कृष्णं वन्दे जगद्गुरुं। श्रीमद् भगवद गीता अनुवाद संत राधेश्याम जी कृत परिशिष्टना उत्तरार्ध भागમાં સારરૂપ બોધ અને મર્મસૂચક તત્વમાંનું પદ નંબર 6 આરતી અને 7 દેશ કાળ સંજોગ અનુસાર ભગવદીયોનું ટૂંકમાં નિત્યકર્મ દિનચર્યા કે યોગચર્યા। જય શ્રી કૃષ્ણ હરે પ્રભુ, જય શ્રી કૃષ્ણ હરે અમરધામના સ્વામી आप प्रकाशी रहे। जय श्री कृष्ण हरे एक ज अंश प्रकाश व्यापी विश्वरया प्रभु व्यापी विश्वरया अनेक मूर्त रूपे थई अनेक मूर्त रूपे थई चित्र विचित्र थया। जय श्री कृष्ण हरे आत्मा सौ आधार जीवन दाता छो प्रभु जीवन दाता छो। सरजी पोषत प्राण सरजी पोषत प्राण अंत समाविरमो। जय श्री कृष्ण हरे अंतर्यामी छुपा रही सौना काज करो प्रभु सौना काज करो। हूँ करूँ छूँ जीव माने हूँ करूँ छूँ जीव माने करता आप ज छो। जय श्री कृष्ण हरे विमल ज्योतिरस रूप आप असंग ज छो प्रभु आप असंग ज छो। काळे सरजी वस्तु काळे सरजी वस्तु परसी सके नहीं को। जय श्री कृष्ण हरे एवा पूरण काम करुणा सागर छो प्रभु करुणा सागर छो। अल्प जीवोनी खामी अल्प जीवोनी खामी न गणी भावग्रहो। जय श्री कृष्ण हरे अखंड लीला लहरे भक्त न काज सरो प्रभु भक्त
મન કાજ સરો આનંદ ઓઘ અપાર આનંદ ઓઘ અપાર પ્રેમ રસે ઉભરો જય શ્રી કૃષ્ણ હરે આયુષ્ય બળ આરોગ્ય રતિમતિ વર્ધક છો પ્રભુ રતિમતિ વર્ધક છો ઓજસ બુદ્ધિ પ્રાણે ઓજસ બુદ્ધિ પ્રાણે ભજવા આપ ભરો જય શ્રી કૃષ્ણ હરે તુચ્છ ઇન્દ્રિના ભોગયંતે દુઃખ કર છે પ્રભુ અંતે દુઃખ કર છે છતાં ભૂલી રસનાથ છતાં ભૂલી રસનાથ વિષયે મોહી મરે જય શ્રી કૃષ્ણ હરે સૌના તારણહાર સૌને સુખ કર છો પ્રભુ સૌને સુખ કર છો સુખ સમૃદ્ધિ વાધે સુખ સમૃદ્ધિ વાધે આપ પ્રભાવ ખરો જય શ્રી કૃષ્ણ હરે જગમાં સવધે કે જીવ આનંદ કરે પ્રભુ જીવ આનંદ કરે તે સૌ આપ કૃપાથી તે સૌ આપ કૃપાથી શરણું દુઃખ હરે જય શ્રી કૃષ્ણ હરે કંઈક જીવો ઉગાર્યા દીનવત્સલ વિભુ છો પ્રભુ દીનવત્સલ વિભુ છો અકળ કળાધર છોડી અકળ કળાધર છોડી બીજું શું ભજો જય શ્રી કૃષ્ણ હરે શ્યામ રસિક છબી ધ્યાને લઈ ઉરમાં ધરશે પ્રભુ લઈ ઉરમાં ધરશે રટ રે ભગવદ ભાવે રટ રે ભગવદ ભાવે નિશ્ચય ભવતરશે જય શ્રી કૃષ્ણ હરે શ્યામ રસિક છબી ધ્યાને લઈ ઉરમાં ધરશે પ્રભુ લઈ ઉરમાં ધરશે રટ રે ભગવદ ભાવે
રટરે ભગવદ ભાવે નિશ્ચય ભવતરસે જય શ્રી કૃષ્ણ હરે જય શ્રી કૃષ્ણ હરે પ્રભુ જય શ્રી કૃષ્ણ હરે અમરધામના સ્વામી અમરધામના સ્વામી આપ પ્રકાશી રહે જય શ્રી કૃષ્ણ હરે શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય દ્વારિકાધીશ કી જય રણછોડરાય કી જય નરસિંહ રામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ આગળ સાતમું દેશ કાળ સંજોગ અનુસાર ભગવદીયોનું ટૂંકમાં નિત્ય કર્મ દિનચર્યા કે યોગચર્યા એમાં પહેલું સવારમાં સૂર્યોદય પહેલા ઉઠવું ઉઠતા વેંત પથારીમાં બેસીને ભગવાનનું ને સંત ગુરુનું સ્મરણ ધ્યાન કરવા તેમજ પુણ્યશાળી આત્માઓનું એટલે આસન પરથી છપાયેલ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 માના સત્વાદી સમાજનું સ્મરણ શાંત ધ્યાને કરવું પછી મળ શુદ્ધિ દાંતણ કરવું દાંતણ બેસીને કરવું ઓકીને લાળ પાડવી આથી ઠેઠ પેડુના મૂળમાંથી ચીકટ કફ વગેરે ખેંચાઈ આવે છે બીજું મળ શુદ્ધિ બાદ સ્નાન કરવું મળ શુદ્ધિમાં કાળી માટી ઉત્તમ તે ન હોય તો ધોળી માટી સાબુથી તો ફક્ત બહારની સફાઈ થાય પણ અંદરના તત્વની શુદ્ધિ તો માટી ને ગોમયથી જ થાય મન બુદ્ધિ સુધીની શુદ્ધિમાં પણ ગોમય માટીનો ઉપયોગ સહાયક છે સ્નાનમાં પણ પર્વના મોટા દિવસે માટી ને ગોમય ચોળીને સ્નાન કરવાથી તીર્થ સ્નાન જેવું બને છે તે શરીરની આરોગ્યતા વધારનાર છે ખાસ કરીને ગરમ દેશમાં જંતુઓ શરીર પર પણ થાય તેને તે દૂર કરે છે ત્રીજું સ્નાન બાદ સૂર્યોપાસના સૂર્ય ઉપાસના વગર પ્રભુ આત્માનો પ્રકાશ પડતો નથી એમ દેખાય છે આત્મરૂપ પ્રભુના દર્શનમાં સૂર્ય ઉપાસના મુખ્યત્વે સહાયક છે ઉપાસના આતુરતાપૂર્વક દ્રઢ જોઈએ એટલે માનસિક ભક્તિ આતુરતાપૂર્વક દ્રઢ જોઈએ આદિત્ય પુરુષ એટલે પરમાત્મા કૃષ્ણ તેનો પ્રકાશ તે સૂર્યનું તેજ બને તો સૂર્યના બિંબમાં ભગવાનના મધુર સ્વરૂપનું હૃદયમાં ધ્યાન કરવું આજના કાળમાં સમય ટૂંકો હોવાથી પૂરી સંધ્યા ઉપાસના ન બને તો છેવટે ઈશાવાસ્ય ઉપનિષદના છેલ્લા 4 મંત્રથી ખરા ભાવપૂર્વક આરાધન કરવું તેમાં સૂર્ય સામે ઊંચા હાથ કરી ફણા ઉપર સીધા સ્થિર ઊભા રહેવું સૂર્યનું બિંબ 2 હાથની વચ્ચે આવી જવું જોઈએ ત્યારબાદ સૂર્યમાં એક લક્ષ્ય રાખી 4 મંત્ર બોલવા સંસ્કૃતમાં મંત્ર બોલાય તો વધુ સારું નહીતર પાના નંબર 163 પર છંદમાં છપાયેલા 4 મંત્ર બોલવા એટલે 6 થી 9 મંત્ર બોલવા સંધ્યામાં એટલે સૂર્ય ઉપાસનામાં ઉપસ્થાનના 4 મંત્ર છે તે પણ ચાલે પછી સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપી હૃદયમાં ધ્યાન સાથે ગાયત્રી મંત્રનો અર્થ સહિત મનમાં જપ કરવો ત્યારબાદ શરીર સ્વસ્થતા પ્રમાણે દંડવત પ્રણામ કરવા સવાર બપોર ને સાંજ
ઓછામાં ઓછા 3 દંડવત કરવા. સ્ત્રીઓને ગોઠણ પર બેસીને પ્રણામ કરવા. દંડવતથી દેહાભિમાન તૂટે ને શરીર છૂટું થઈ જાય. ચોથું, પૂજન. દેવની મૂર્તિ હોય તો સૂર્યોદય પછી ટૂંકમાં પૂજા કરવી. ઈષ્ટ દેવની પૂજામાં પગ આગળ દેવ ન રખાય. છાતી સમાન ઊંચા આસને જોઈએ. ખાસ કરી સ્તુતિ વાણીથી ધ્યાનપૂર્વક કરવી. પહેલું, હે કૃષ્ણ દાસ તારો છું નો ભાવપૂર્વક નિત્ય પાઠ. જે આપણે પરિશિષ્ટમાં પદ પહેલું બોલી ગયા તે. બીજું, રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે. આ ધૂનનો મંત્ર માનસિક કરવો. ત્રીજું, સુખદેવજીની ભાગવત સ્તુતિ કે આસન તરફથી છપાયેલ ભાગવત એકાદશ સ્કંધના ગુજરાતી અનુવાદમાં ને કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 172 છે. બને તેણે સંસ્કૃતમાં કરવી. ચોથું, અર્જુનજીની સ્તુતિ. ગીતા અધ્યાય 11 શ્લોક 36 થી 46. છે યોગ્ય દેવા તમ. આ શ્લોકથી દસો હજારો ભુજવી સ્વમૂર્તિ. કાંઈ ન બને તો પણ આ સ્તુતિ કરવી. પાંચમું, સ્વામી કૃષ્ણે પૂરણ ધરતા પ્રેમ ભક્તિ વસીલા. જે આપણે પરિશિષ્ટમાં પદ નંબર 2 બોલ્યા તે. પાના નંબર 160 ઉપર. છઠ્ઠું, નારાયણ કવચનો પાઠ. જે આગળ આપણે પરિશિષ્ટમાં પદ નંબર 5 બોલ્યા તે. સાતમું, હરિનામ સંકીર્તન એટલે નામાવલી. જે આપણે પરિશિષ્ટમાં પદ નંબર 3 બોલ્યા તે. આઠમું, ધામ સ્વરૂપની આરતી. જય શ્રી કૃષ્ણ હરે. જે આ ચાલુ પરિશિષ્ટમાં પદ નંબર 6 આરતી આપણે બોલી ગયા તે. આમાંથી સમયના પ્રમાણમાં કરવું. બાકી રહે તે બને તો બીજે ટાણે કે રાત્રે કરવું. થોડું થાય તો થોડું, પણ જેટલું ઉતાવળ વિના શાંતિથી ધ્યાનપૂર્વક થઈ શકે, હૃદયમાં બેસે તેટલો જ ઉપાસનાનો ક્રમ કરવો. વધુ સ્તુતિ, જપ, પાઠ વગેરે સમય મળે ત્યારે કરવા. પાંચમું, ભોજન. બપોરે જમવા ટાણે એમને એમ પરબારું જમવા ન બેસવું. હાથ પગ ધોઈ 2 ઘડી શાંતિથી ધ્યાન કર્યા બાદ જમવું. વખત હોય તો હરિનામ સંકીર્તન નામાવલીનો મનમાં વિચાર કરવો. જમ્યા પહેલા થાળી માથે પાણીનું પ્રોક્ષણ કરવું ને થાળીને ફરતો પાણીનો દોરો કરવો. પછી પહેલું, ભૂપતયે નમઃ. બીજું, ભુવન પતયે નમઃ. ત્રીજું, ભૂતાનામ પતયે નમઃ. એમ બોલી થાળી સામે ભાતના 3 કોળિયા મૂકવા. પછી અચ્યુતાય નમઃ, અનંતાય નમઃ, ગોવિંદાય નમઃ એમ ભગવાનના નામ બોલી 3 કે વધારે આચમન લીધા બાદ જમવું. જમીને થોડી વાર આરામ કરવો. છઠ્ઠું, સાંજે પણ સંધ્યા સૂર્યોપાસના કરવા. સાંજે વખત ન મળે તો રાત્રે સવારના કાર્યક્રમનો બાકી રહેલો ભાગ કે વખત હોય તો શિવ સ્તવન, વૈરાગ્ય બોધના ભજન, રાસ કીર્તન વગેરે કરવા. જેવા સંજોગ. સાતમું, રજા તહેવારને દી બહાર રખડવા ન જતા
ઠાકોરજીનું આસન સાફ કરવું, ઘર બેઠા ધૂપ દીપ પાઠ સ્તુતિ ભજન પૂજન વગેરે કરવા કે પરમાત્માનો વિચાર કરવો, મૂંગી પ્રાર્થના કરવી, આમ હૃદય ને સેવાના સ્થાનને મંદિર રૂપ બનાવવા, શ્રી કૃષ્ણ કીર્તનથી એટલે સ્મરણ ધ્યાન ગુણાનુવાદથી અંતરના મેલ ધોવાઈ જતા આત્મા રૂપ શ્રી કૃષ્ણ ભાસે. ગીતાનો પાઠ અવશ્ય કરવો, પણ તેમાં શું આવ્યું તેનો સમય પ્રમાણે વિચાર કરતા રહેવું. 8મું, આ બધી ક્રિયા યોગ સાધવા માટે છે. યોગ એટલે ભગવાન સાથે દિલથી જોડાણ. ભૂતને જેમ શીશામાં ઉતારે તેમ મનરૂપી ભૂતને અંતરમાં ઉતારવું. 3 ઠેકાણે ભગવાનનું ધ્યાન સરળ રીતે થઈ શકે. પહેલું નાભીમાં, બીજું હૃદયમાં અને ત્રીજું 2 ભ્રમર વચ્ચે, કપાળના મધ્યમાં. તેમાંય ભ્રકુટી વચ્ચે અંતરદ્રષ્ટિ ચડાવવાથી સમય આવતા ભગવાનના દર્શન સહેલા થાય ને અંતરની સુરતા ત્યાં રાખવાથી ઉપાસના સહેલી પડે, હૃદય બળ પણ બહુ વધે. 9મું, ત્રીજું નેત્ર એટલે અંતરચક્ષુ ખુલવું, તે જ્ઞાનથી તે સ્વયં ખુલે. શંકર ભગવાનને તે સહજ ખુલેલું જ હોય. શંકરની માફક જ સાધકને પણ જ્ઞાનથી ત્રીજું નેત્ર ખુલે એટલે અંતરચક્ષુ ખુલે. શંકર ભગવાનને કપાળમાં બહાર આંખ ચિત્રે છે તે ખોટી સમજ છે. અત્યારના કાળમાં કોઈ ચિત્ર બહુ અંશે માનવા પાત્ર નથી. 10મું, માતાજી એટલે ભગવાનની અંતર્ગત અરૂપી જ્યોતિરૂપી શક્તિ. તેને કંઈ ખાસ રૂપ ન હોય. શ્રદ્ધા ભક્તિ વિદ્યા દયા ક્ષમા જીવકળા વગેરે માતાજીના ખરા સ્વરૂપ છે. પણ ભાવ બળથી ભાવના અનુસાર સાધકને વ્યાપક બ્રહ્મમાં દેવના સ્વરૂપની પેઠે મૂર્તિ મનથી ભાસતી હોય. જેમ દેવના તેમ દેવીઓના સ્વરૂપ પણ પ્રગટ થઈ શકે. 11મું, પાણીમાં ઘણી જીવન શક્તિ છે. ટાઢા પાણીથી ખૂબ નહાવાથી કેફ ઉતરી જાય, મનની મૂંઝવણ મટી જાય, ક્રોધાવેશ શમી જાય. કોઈ કારણસર અધર જીવ થઈ ગયો હોય તો શાંત થઈ જાય, ચાલવાનો થાક ઉતરી જાય, પ્રાણની ગતિ સરખી થાય અને સ્ફૂર્તિ આવે. રાત્રે જેને બહુ સ્વપ્ન આવતા હોય તેણે નાહીને સૂવું. ક્યાંય ઘા વાગે ત્યારે તરત જ પાણીનો પાટો બાંધી ઉપર ઠંડુ પાણી રેડવું. પાણીને આનંદ ચંદ્ર અમૃત નામે વેદમાં ગાયેલ છે. મધુરું સ્નિગ્ધને સ્વચ્છ સ્વભાવે જળતીર્થ છે. દર્શે પરસે કથે શુદ્ધ કરે તેવું પવિત્ર છે. ઝાઝા મનુષ્યોની ભીડમાં જવાનું થાય તો ઘેર આવી ખાનપાન પહેલા સ્નાન કરી લેવું. સ્નાન ન થઈ શકે તો ભીના ટુવાલથી શરીર લૂછી નાખવું. બહારથી ઘેર આવ્યા પછી તરત જ હાથ પગ ઠંડા પાણીથી ધોવા. ઠંડા પાણીથી ધૂળના તેમજ ચેપી જંતુઓનો નાશ થાય છે. 12મું, પેશાબ કરતી વખતે પાણીનો લોટો સાથે લઈ જવો અને પેશાબ કરતી વખતે જ પાણીની ધાર ચાલુ રાખવી. આથી પેશાબના રોગ ન થાય. પોતાની અનુકૂળતા અનુસાર કરવું. પેશાબ કરીને હાથ પગ ધોવા ને ચોખ્ખા ઢાકેલા પાણીથી કોગળા કરવા. 13મું, કાળજામાં હૃદય પર ગળામાં પેડુમાં અથવા ગમે ત્યાં દુખાવો થાય, અગર ગેસ ચડે કે કાંઈ વાગવાથી દુખાવો હોય તો તાત્કાલિક ઉપાય તરીકે જાડો કપડાનો નેપકિન કે ટુવાલ અથવા પાણકોરું કે બરછટ કપડું ભીનું કરી થોડું નીચોવી નાખી
જો વડું દુખાવા ઉપર મૂકી ઉપર ગરમ લુગડું અથવા જાડું કોરું કપડું વીંટી પાટો બાંધી આરામ કરવો ને મનને શાંત કરી હરિસ્મરણ કરવું. આથી દુખાવો ઘણે અંશે મટે છે. 14મું, આપણાથી વડીલ સજ્જનો, ગુરુજનો, પુણ્યશાળીજનો, સાધુજનો મળે ત્યારે હાથ જોડીને વંદન કરવું. પોતાને ઘેર આવે ત્યારે ઊભા થઈને પ્રણામ કરવા અને યોગ્ય આસન આપી બને તેટલી સેવા કરવી. વૃદ્ધ, વડીલો, સંત, મહાત્મા, સાધુ હૃદયના સજ્જન ને દુઃખીની સેવા શુશ્રૂષાથી ઈશ્વરના અમોઘ આશીર્વાદ ઉતરે છે. તેથી કર્મથી આવતા આગામી વિઘ્નો ને અનિષ્ટો ટળે છે ને ચિત્ત પ્રસન્ન રહે છે. મોટા પુરુષોને માન આપવાથી આયુષ્ય, લક્ષ્મી, યશ, આરોગ્ય વધે છે. સન્માનથી અંતરાત્માનો પણ આશીર્વાદ મળે જેથી આત્મબળ વધે. 15મું, નકામું બોલ ન કરવું. બીજાની પીડા જાણવી. બીજાને પીડા થાય તેવું વર્તન ન કરવું. આપણાથી બીજાને કંઈ તકલીફ ન થાય એવું વર્તન રાખવું તે મોટો પરમાર્થ છે. લોકોને નુકસાન થાય એવી વસ્તુઓ, કેળાની છાલ, કાચ, પથ્થર, લોઢાની ખીલી વગેરે રસ્તામાં ફેંકવા નહીં. આમ બને તેટલી પર પીડા જાણવી. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.